Hello, dear friend. My name is Tara. I am student of BA SEM 3 at Government Arts College Taraja. Today I explain Three Neighbors poem. This poem is written by Sundaram and this activity is given by Hinaba Sarvaya. So let's we start this explanation. Three Neighbors by Sundaram. Gong sound in Ram's temple. You can hear the bells. In the rich man's palace, the gramophone swells as the aarti goes around and the noise flows around. Crowds of people come swarming there to stand. હવે આ પોએમને આપણે ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીએ. રામને મંદિર ઝાલર બાજે ઘંટના ઘોર સુણાય. શેઠની મેળીએ થાળી વાજુ નગમ ગાળા ગાય. મંદિરની આરતી ટાણે રે વાજાના વાગવા ટાણે રે લોકોના જૂથ નીચે ઉભરાય. આ છે પ્રથમ પેરેગ્રાફ, જેમાં રામના મંદિર અને શેઠની મેળી અર્થાત ઘરનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મંદિરે આરતીનો સમય થાય છે અને મોટા ધનવાન લોકોના ઘરે કોઈ પ્રસંગ હોય છે ત્યારે લોકોના ટોળા ઉભરાઈ જાય છે. આપણા સમાજમાં એ વાત પ્રચલિત છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, અર્થાત જ્યારે તમારી પાસે ધન છે ત્યારે તમારું માન વધી જાય છે. આ દુનિયાની સત્ય વાસ્તવિકતા છે. તેવી જ રીતે આ કવિતામાં લોકો શેઠને ઘરે શેઠની પ્રતિષ્ઠા હોવાથી અને રામને મંદિરે પોતાની ભક્તિ કે જે લાલચ રૂપ છે તેને પૂર્ણ કરવા માટે જાય છે. ભારતમાં ભગવાનને ફળ પ્રાપ્તિ માટે ભજવવામાં આવે છે. આ એ પણ સત્ય છે કે આખી દુનિયા માત્ર કોઈને કોઈ ફળ મેળવવા માટે ભગવાનને ભજે છે. જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું છે કે કર્મ કરો, ફળની આશા ન રાખો, અર્થાત આપણે હંમેશા કર્મ જ કરવા જોઈએ, ફળની અપેક્ષા રાખવી ન જોઈએ. કેમ કે કર્મ દ્વારા કર્મમાં ફળની અપેક્ષાથી જો કોઈ કાર્ય કરવામાં આવે તો મનુષ્ય સ્વાર્થી બની જાય છે. One street holds three neighbors, the sad and Lord Ram, and widowed Makarbai, with not a paisa to her name. She grinds corn for people, fetches water for people, to rake out a living her bread. એક ફળીના ત્રણ રહેવાસી, શેઠને બીજા રામ, ત્રીજી માકોરબાઈ રાંડેલી કોડી કને નાદામ. લોકોના દળના દળતી રે, પાણીડા કોકના ભરતી રે, કાઢી ખાઈ રોટલો કરતી કામ. અર્થાત એક શેરીના ત્રણ રહેવાસીઓ રહે છે, શેઠ, ભગવાન રામ અને ત્રીજી માકોરબાઈ. રાંડેલી, અહીં રાંડેલીનો અર્થ થાય છે વિધવા સ્ત્રી જેનો પતિ મરી ગયો છે. આ માકોરબાઈની પરિસ્થિતિ ભગવાન રામ અને શેઠની પરિસ્થિતિ કરતાં કંઈક વિપરીત જ છે. માકોરબાઈ સાવ કંગાળ સ્ત્રી છે. તેની પાસે તો પૂરતો ખોરાક પણ નથી અને અત્યારે તો તેની પરિસ્થિતિ એવી છે કે એ કોઈ કામ પણ કરી શકે તેમ નથી, છતાં પણ તે પેટ કરાવે વેટ. એક કહેવત અનુસાર તે પોતાના ઘંટલા વડે દળણા દળી આપે છે. પાણી પણ તે કોઈકના ઘર માટે ભરી દે છે. પોતાની ક્ષુધા શાંત કરવા માટે તે પોતાના શરીરની તાકાત કરતાં વધુ જ કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. The pride of the village is the mansion of the saint, and Ram's marble temple glitters still late. Hidden in a corner, a squarish smelly corner, the palace of Makarbai stands. શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય. રામનું મંદિર આરસ બાંધ્યું નીચ જળા જળા થાય. ફળીના એક ખૂણામાં રહે ગંધાતા કોક ખૂણામાં રે માકોરના મહેલ ઉભેલા સુણાય. આ સ્ટાન્જામાં કવિએ આ ત્રણેય પાડોશીઓના રહેઠાણની વાત કરી છે. શેઠની પાસે મોટી હવેલી છે, રામની પાસે સરસ આરસના પથ્થરથી બનાવેલું મંદિર છે અને માકોરબાઈ પાસે તો કોઈ રહેઠાણ જ નથી. તે ગરીબ છે, જેની પાસે ખોરાકની સુવિધા નથી. તેવી માકોર પાસે રહેઠાણ ક્યાંથી હોય? તે તો માત્ર એક ફળીના ખૂણામાં રહે છે, જ્યાં ગંદકી પણ ખૂબ વધુ છે. આજે એવું જોવા મળે છે કે દુબળાને બે જેઠ મહિના, અર્થાત જેની પરિસ્થિતિ સારી નથી તે સાવ ખરાબ જ પરિસ્થિતિમાં જીવે છે. The sage sleeps in comfort and with Sita sleeps Ram. In the early hours to morning all sleep in night's calm. With the cocks first crowing, the waking cocks cawing, Makarbai rises from sleep.
છત્ર પલંગે શેઠ સૂતા હોય રામ સીતાજીને ઘેર, પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લેતો હોય લહેર. પહેલો જ્યાં કુકડો બોલે રે, જાગેલો કુકડો બોલે રે, તૂટે માકોરની નીંદર શેર. શેઠ છત્ર પલંગે અર્થાત આરામદાયક સ્થિતિમાં સૂતા હોય છે અને રામ સીતાજીને ઘેર સૂતા હોય છે. આખી દુનિયા આરામથી સૂતી છે. હજી તો વહેલી સવારનો અંધકાર છે, કોઈ જાગ્યું નથી. ત્યારે માત્ર એક માકોરબાઈ જાગે છે અને તે પણ કુકડાનો નાદ સાંભળીને ઉઠી ગઈ છે. માકોરબાઈ અન્ન મેળવવા માટે મથે છે. તે પોતાના પેટની ક્ષુધાને સમાવવા માટે ઊંઘને પણ ટૂંકાવી દે છે અને પોતાનું કાર્ય કરવા માંડે છે. શેઠ અને રામ તો આરામદાયક પરિસ્થિતિમાં સૂતા છે, પણ તેમને તો માકોરની આ પરિસ્થિતિ પર દયા પણ આવતી નથી. Waking, Makorbai stretches and then lighting a flame, petals to grind corn and praising Ram's name. Lord your smell, the gluten or smell, like the groan of a starving man. અપોર ઉડી અંગ મરોડે પેટાવે દીપક જ્યોત, ધાન લઈને દળવા બેસે રામની માગી ઓત. ઘરેરાટ ઘંટી ગાજે રે, ભૂખી ડાન્સ ઘંટી ગાજે રે, ગાજે જેમ દુકાળિયાનું મોત. માકોર જાગે છે અને અંગ મરોડે છે અર્થાત આળસ ખાય છે. તે દીપક જ્યોત પ્રગટાવે છે. પહેલાના સમયમાં લાઇટની સુવિધા ન હતી તો લોકો ફાનસ વડે અંધારામાં કાર્ય કરતા હતા. માકોરબાઈ ધાન એટલે કે અનાજ દળવાનું શરૂ કરે છે. તે રામની પાસે સહાય માંગે છે. ઘરેરાટ ઘંટી ગાજે છે, મતલબ કે ઘંટલાના ગાજવાનો અવાજ આવે છે. તે દળવાનું શરૂ કરે છે. હવે થાય છે એવું કે માકોર પણ ભૂખી હતી અને તેના પેટમાંથી પણ અવાજ આવી રહ્યો હતો. તે દુકાળમાં જેમ વ્યક્તિનું મૃત્યુ માથે ફરતું હોય તેમ તેની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. જેનામાં બેસવાની પણ તાકાત રહી નથી તે માકોર આજે દળવા બેસે છે, કારણ કે તેને ખૂબ જ ભૂખ લાગી છે અને અન્ન મેળવવા માટે તો તેને કામ કરવું જરૂરી છે. Today, Gokulatam, the day for a fast. Makor too is fasting, her breath may not last. To please Sita's Ram, save a handful of grain. She sets her empathy belly on fire. ગોકુળ આઠમ આજ હતીને લોક કરે ઉપવાસ. માકોર ભૂખી રહીને કારોડી કાયામાં ના રહ્યો સાસ. સીતાના રામ રીઝાવારે, મુઠ્ઠી ધાન બચાવારે, પેટાવ્યો પેટમાં કાળ હુતાશ. ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમીમાં સૌ લોકો ઉપવાસ કરે છે. માકોરની પાસે તો અન્ન છે જ નહીં, તે પણ ઉપવાસ કરે છે અને હવે તેની ભૂખને કારણે તેના શરીરમાં શ્વાસ રહ્યો નથી તેવી જ હાલત થાય છે. માકોર ભૂખ સહન કરી શકતી નથી. રામ પાસે તો મુઠ્ઠી જ આપવા માટે વિનંતી કરે છે અને તેના પેટમાં તો અગ્નિ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પોતે હવે દુઃખી બનીને પણ દાળ દળે છે. રામ પાસે તે પોતાના દુઃખને રડે છે અને દાળ દળતી રહે છે. The said's house and Ram's temple have give fruit and sweets. They have given corn for grinding for the next day's festival. She is grinding dal today, the dal is done today, and Makor's hungry belly is at last. શેઠને ઘેરે રામને મંદિર સાકર ઘીના ફરાળ, પાણામાં કાલ કરવા ભજીયા દળવા આપી દાળ. દળાતી દાળ તે આજે રે, હવાયેલ દાળ તે આજે રે, ઉઠાડે માકોર પેટ વરાળ. માકોર પાસે તો કંઈ જ ખાવાનું નથી. જ્યારે ઉપવાસમાં ફરાળ માટે રામના મંદિરે અને શેઠને ઘરે તો સાકર, મીઠાઈ, ઘી બધું જ છે. જ્યારે માકોર પાસે તો એક દાણો અન્ન રહ્યું નથી. આઠમના બીજા દિવસે પારણામાં ભજીયા કરવા માટે ચણાની દાળ દળવાનું કામ માકોરને સોંપવામાં આવ્યું હતું. માકોર દાળ દળે છે પણ તેની કાયામાં જાણે કે આત્મા રહ્યો જ નથી તેવી હાલત થઈ જાય છે. માકોર સહન કરી શકતી નથી. માકોરની વેદનાને તો કોઈ સાંભળી પણ શકતું નથી અને રડતી રડતી તે પોતાના અન્ન માટે પોતાની આવી પરિસ્થિતિનો પણ સામનો કરી રહી છે. Her tired body jerking, her breathing comes in groans. She is the dal being ground between those millstones. If the flour is not given, no money will be given, and Makor will be fasting once again. અંગ થાપ્યું એનું આજકાલ લેતું હૈડે હાફ ન માય.
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય. દળી જો દાળના આપે રે, શેઠે દમડી ના આપે રે, બીજો ઉપવાસ માકોરને થાય. હવે તો માકોર દળી દળીને ખૂબ જ થાકી જાય છે. તેના હૈયામાં શ્વાસ પણ સમાતો નથી. પથ્થરના બે પડ વચ્ચે દાળ દળે છે તેમ તેની કાયા તેની અસહ્ય પીડાથી દળાઈ રહી છે. જો હવે તે શેઠને દાળ દળીને ન આપે તો શેઠ પણ તેને પૈસા ન આપે અને માકોરને બીજો ઉપવાસ થાય. ધન વગર તેને અન્ન જ ન મળે. એટલા માટે માકોર પોતાની આ વેદનાને રડતા રડતા અવગણે છે. તે હવે વધુ લડી શકે તેમ છે જ નહીં, પણ આ સ્વાર્થી દુનિયામાં તેની મદદ પણ કોણ કરે? માટે તે પોતાને બીજો ઉપવાસ ન થાય એ માટે વહેલી સવારે અને મોડી રાત સુધી અનાજ દળે છે. The cracking heavy millstone being to weigh a ton, like slipping from her tired hand before the grinding's done. As the grain goes around, Mako's body goes around, and the sound of the grinding goes on. ઘરર ઘરર આંજણ ગીણી ઘંટી ભારે થાય, વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટતી જાય. ચણાની દાળ દળતી રે, માકોરની બે દળતી રે, ઘંટીના ઘોર તહીં ઘેરાય. માકોરને ઘંટી પણ ખૂબ ભારે લાગવા માંડે છે અને તેના હાથમાંથી વારંવાર ખીલ્લો છૂટી જાય છે. તે ચણાની દાળ દળે છે, તેની સાથે તે અસહ્ય વેદનાથી પોતાનો દેહ પણ દળે છે. માકોરની વેદના તો બધાને રડાવે તેવી છે. The mill devours the grain, and it gives out food for all. Makor's Annapurna's angry, and the grain will not fall. See, half the grain is left, and half the night is left, but Makor cannot struggle anymore. અન્ન ખાતી તો અન્નો દાણો દેતી ઘંટી આજ, માકોરની અન્નપૂર્ણા રૂટી ફરવા પાડે નાજ. હજી દાળ અડધી બાકી રે, રહી ના રાત તો બાકી રે, મથી મથી માકોર આવે વાજ. ઘંટીમાં ચણાની દાળ નાખવામાં આવે તો તેને તે દળે છે, પણ તે માકોરને કંઈ જ આપવા માટે સક્ષમ નથી. અન્નપૂર્ણા જે અન્નની દેવી છે તે તો જાણે માકોરથી રૂટી જ ગઈ છે. તેને ક્યાંયથી નથી માકોર આવે વાજ. ઘંટીમાં ચણાની દાળ નાખવામાં આવે તો તેને તે દળે છે, પણ તે માકોરને કંઈ જ આપવા માટે સક્ષમ નથી. અન્નપૂર્ણા જે અન્નની દેવી છે તે તો જાણે માકોરથી રૂટી જ ગઈ છે. તેને ક્યાંયથી પણ અન્ન પ્રાપ્ત થતું નથી. દાળ હવે અડધી બાકી રહી છે, પણ રાત તો હવે અડધી બાકી રહી નથી અને માકોર દળી દળીને થાકી જાય છે. તેને ચિંતા પણ છે કે પોતે દાળ નહીં દળે તો શેઠ તેને પૈસા નહીં આપે અને તેને અન્ન પણ નહીં મળે. પણ તે હવે શું કરે? તેને કોઈ મદદ કરવા વાળું પણ નથી. ત્યારે તો તેની વારે આવે પણ કોણ? માકોરનો દર્દ પોકાર અસહ્ય બની જાય છે. ત્યારે શું ભગવાનને પણ આ નાદ નહીં સંભળાતો હોય કે માકોરને આટલું બધું દુઃખ પડ્યું? The Seth and Ram are waking, the whole world's calling. The burdens of the earth with the Savior's birth are falling. Sound of the morning, birds twittering in the morning, drown out Makor's hungry howl. શેઠ જાગે તે રામજી જાગે, જાગે સૌ સંસાર. ભૂમના ભાર ઉતારવા આજે જન્મ્યા તા કીર્તાર. પરોઢના જાગતા સાદે રે, પંખીના મીઠડા નાદે રે, ડૂબે માકોરની ભૂખ પોકાર. હવે સવાર થઈ ગઈ છે, શેઠ અને આખો સંસાર જાગે છે. એવી રીતે જાગે છે જાણે કે આ ધરતીનો ઋણ ચૂકવવા જાગ્યા હોય. સવારનું કુદરતી દ્રશ્ય અને પંખીનો સાદ મનોહર છે. ત્યારે તો હવે માકોરનો ભૂખ પોકાર પણ ડૂબી ગયો છે. અર્થાત આ પંક્તિ એવું સૂચવે છે કે નક્કી માકોરની સ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે. Ram is in his forest dwelling, the Seth in his palace home. Temple gongs and trumpet sounds of revelry are blown. Makor spends to her death, his millstone sings of death. A lone black crow laments her gone.
શેઠ હસે બેઠા 8મે માળે, રામ રમે રણવાસ, રામે મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ ઉલ્લાસ, માકોરની મૂર્છા ટાણે રે, ઘંટીના મોતના ગાણે રે, કાવળોએ કાગ કરે રે નિસાસ. અર્થાત શેઠ પોતાના મહેલમાં બેઠા છે અને રામ પોતાના વનમાં હશે, તો રામને મંદિર ઝાલર વાગે છે અને શેઠને મહેલ ઉલ્લાસ અર્થાત આનંદનું સંગીત રેલાય છે. જ્યારે માકોરની ઘંટી તો હવે માકોરના મોતના ગાણા ગાય છે. માકોની સ્થિતિ મૃત્યુદાયક બની જાય છે અને હવે માત્ર એક કાળો કાગડો જ તેના માટે વિલાપ કરે છે, કારણ કે તેનું આ દુનિયામાં કોઈ હતું જ નહીં. તો હવે આ કવિતાના અંતમાં એવું સૂચવવામાં આવ્યું છે કે માકોરની મદદે કોઈ ન આવતા તે પોતાની ક્ષુધાને શમાવવા માટે તે મૃત્યુદાયક પરિસ્થિતિનો સામનો કરે છે. તો હવે મારે આ સમાજને એક વિશેષ સૂચન આપવું છે. આ સમાજ અંગે એક વિશેષ સૂચન હોવું જરૂરી છે. આજે તો સમાજ એટલો સ્વાર્થી બની ગયો છે કે લોકોને સમજવા પણ સક્ષમ નથી. આ સ્વાર્થે આજે માકોરબાઈને મૃત્યુ સુધી પહોંચાડી દીધી. આવી તો ઘણી માકોર સમાજમાં દરરોજ મૃત્યુ પામતી હશે, કારણ કે સમાજમાં ભૂખમરાનો દર ખૂબ જ વધી રહ્યો છે. તો આપણે સૌએ આ ભૂખમરો દૂર કરવા માટે પ્રયાસ કરવો જોઈએ અને પોતાનામાં ભાતૃત્વ ભાવના, કરુણા વગેરે કેળવવા જરૂરી છે. તો તમે બધાએ મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.